ફળોના રાજા ગણાતી કેરીની સિઝન પહેલા જ વલસાડ જિલ્લામાં ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બદલાતા હવામાનના કારણે આ વર્ષે પણ કેરીના પાક પર મોટી અસર થવાની ભીતિ છે। હાફૂસ કેરી માટે પ્રસિદ્ધ વલસાડ જિલ્લામાં આ વર્ષે દિવાળી પછી આંબા પર ભરપૂર મોર ખીલ્યો, જેના કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદનની આશા જાગી। જો કે છેલ્લા કેટલાક સમયથી બદલાયેલા હવામાનના કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે। વહેલી સવારે ધુમ્મસ અને ત્યારબાદ સવારે ઠંડી તથા બપોરે તીવ્ર ગરમી પડતા આંબા પર આવેલો મોટાભાગનો મોર સુકાઈ ગયો છે અને ખરી પડ્યો છે। વલસાડ જિલ્લાની અંદર હાફૂસ કેરી મુખ્ય પાક છે અને વલસાડ જિલ્લામાં આ કેરી પર જ નપતા ખેડૂતો છે અને મુખ્ય આવક જ કેરીની ગણાય છે। અને કેરીની અંદર આ વર્ષે દિવાળી પછી પુષ્કળ ફ્લાવરિંગ હતું અને ફ્લાવરિંગ થયા પછી મેં એની માવજત કરી અને દવાની છંટકાવ કર્યો, છતાં એ વાદળ આવવાના કારણે અને અત્યારે ગરમી ચાલુ થઈ જવાના કારણે કેરીનો પાક ફેલ જોવા પર જ છે અને મોર કાળી પડી ગઈ છે અને એની અંદર જે કણી બેસેલી એ કણી ટોટલ પીળી પડીને એનું ડ્રોપિંગ ચાલુ છે। એટલે ખેડૂત લોકોને આ વર્ષે પણ કેરીની છેલ્લા 5 વર્ષથી જે ફેલ જાય છે એવું જ વર્ષ આ વર્ષે પણ જશે એવું લાગે છે। શરૂઆતમાં જે નવેમ્બરની ફૂટ આવી ને ત્યારે એવું હતું કે આ વખતે સારું વર્ષ જશે અને નવેમ્બરની ફૂટમાં કેરી પણ છે, પણ એ કેટલી 25% 30% જ ફૂટ આવી અને એ પછી 10 દિવસ પછી જે ફૂટ આવી એની અંદર પણ સારું હતું, પણ જે અઠવાડિયું વાદળછાયું વાતાવરણ રહ્યું એના લીધે એની અંદર બધું ડ્રોપિંગ આવી ગયું। જે કંઈ ફ્રૂટ હતા કેરી નાની નાની બેસેલી હતી ને બધા ડ્રોપિંગ આવી ગયા અને એની સામે સમજો કે આ ખેડૂતનું કેવું હોય, આ ફ્લાવરિંગ આવે એટલે એના ઉપર ટોનિક ફંગીસાઇડ બધું ચાલતું જ હોય, દવા ચાલતી જ હોય, એટલે ખર્ચો તો વધ્યો જ પાછો। અને જે લાસ્ટમાં અત્યારે ફૂટ આવી એમાં કંઈ નક્કી નહીં મળે, ગરમી ટેમ્પરેચર વધી ગયું એટલે કેરી બેસે કે નહીં બેસે, ઉત્પાદનને ફરક પડશે, ઘણો મોટો ફટકો પડશે। હવામાનની આ અસરને કારણે આંબા પર ફૂટેલી કેરીની કણ પણ ખરી રહી છે, જેના કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી બદલાતા હવામાનના કારણે કેરીના પાકને સતત નુકસાન થઈ રહ્યું છે। મોંઘી દવા, ખાતર અને મજૂરી પાછળ રૂપિયા ખર્ચા બાદ પણ પાક બગડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમારે મુખ્ય પાકમાં તો કેરી જ ચાલે છે। હાફૂસ કેરીનો મુખ્યત્વે પાક આપણા વલસાડ જિલ્લાનું કહેવાય અને આ છેલ્લા 10 વર્ષથી ભયંકર નુકસાન લાગેલ છે। કેરીમાં ખેડૂતોની એટલી બધી મહેનત કરવા છતાં બી ખાતર પાણીથી માંડીને દવા સ્પ્રે છંટકાવથી માંડીને બધી મહેનત કરવા છતાં બી રિઝલ્ટ સારું આવતું નથી। અત્યારે કે વાતાવરણ સારું મળતું નથી, એને પોલ્યુશનની બી વધારે ઇફેક્ટ લાગે છે। થોડી પોલ્યુશન બી નુકસાનકારક જવાબદાર એ કહેવાય છે। આ વખતે તો એનાથી વધારે નુકસાન લાગે છે। જે અમે 10 વર્ષ પહેલાં 500, 700, 800 મણ સુધી અમે કેરી પકવતા હતા, આ વર્ષે તો લગભગ એવું લાગે છે કે અમારા વિસ્તારમાં બધે જ મતલબ અમારા ટોટલ એરિયામાં નુકસાનનું પ્રમાણ વધારે છે આ વર્ષે તો, ને 100 મણ બી અમારે કદાચ ઉતાર આવે તો બી અમારે સારું કહેવાય એવું વાતાવરણ છે આ વર્ષનું તો।